આ સમયના એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે હિમાચલ પ્રદેશના સ્પીટી વેલીથી। વેકેશનની મજા માણવા ગયેલા ગુજરાતના આશરે 15 પરિવારોના 30 સભ્યો અત્યારે ત્યાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે। અમદાવાદ સ્થિત જોલી ટૂર્સ એન્ડ ટ્રેવલ્સ દ્વારા તમામ પ્રવાસીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે। સોશિયલ મીડિયા પર આકર્ષક રીલ્સ જોઈને ભરોસો કરનારા ગુજરાતીઓ આજે નાના બાળકો સાથે સ્પીટી વેલીની કડકડતી ઠંડીમાં હેરાન થઈ રહ્યા છે। આવો જોઈએ ટૂરના માલિકના દીકરા રાજ અને ફસાયેલા પરિવાર સાથે થયેલી મીટિંગના દ્રશ્યો। તમે ત્યાંના એમ્પ્લોય હોવ, માલિક હોવ, જે હોવ તે મારી વાઈફને રીલમાં જોઈને જ્યારે ફોન થયો તમારી ઓફિસમાંથી પાયલબેન, જીલ કે બધાએ એવું કીધેલું કે ભાઈ અમે કોઈ પણ હિસાબે ચંદ્રતાલ કરાવીશું, બરાબર છે। તમારી સાથે પણ મારી 1 કલાક ચર્ચા થયેલી હતી અને મેં કીધેલું કે બધા જ ના પાડે છે તો ત્યારે તમે છાતી ઠોકીને કીધેલું અમે કરાવીશું। એને આધારે મેં ફ્લાઇટ ટિકિટ બુક કરેલી, ફ્લાઇટ ટિકિટ બુક થઈ ગઈ અને આ ટૂર ચાલુ થવાનું 3 દિવસ પહેલાં પાયલબેનનો ફોન આવ્યો કે હવે ચંદ્રતાલ નથી થવાનું, મનાલી જજો। તો આ એક અમને છેતરપિંડીની લાગણી છે પહેલી વસ્તુ। 6 અમારે ફ્લાઇટના પૈસા ગુમાવવાના આવે એટલે અમે 5 જણા મજબૂરીમાં આવેલા છીએ, આ પહેલી વસ્તુ। બીજી વસ્તુ, હું સતત 30 દિવસથી તમારી ઓફિસે સંપર્ક કરીને મેં મારા પગારમાંથી પાડેલા કેશ રૂપિયાની રિસિપ્ટ માંગુ છું, જે પાકી જીએસટી બિલવાળી રસીદ મને મળેલી નથી, બરાબર છે। અહીંયા આવ્યા પછી સતત અમને લોકોને રહેવાની અને ખાવાની તકલીફ પડેલી છે, કોઈ પણ પ્રકારનું મેનેજમેન્ટ નથી। ગ્રુપ લીડર તરીકે કે ટૂર મેનેજર તરીકે જે કાળજી કે સગવડ અમને મળવી જોઈએ તમે પૂરી પાડેલ નથી। અમારે સતત લડીને બધું લેવું પડે કે આ કરો પેલું કરો। એક રીતે આ ટૂર ટોટલી ફેલ છે। અમે બધા છેતરાયેલાની લાગણી અનુભવીએ છીએ। ચંદ્રતાલ અમારા બધાની ફેમિલીની અમારી રિક્વાયરમેન્ટ છે અને જો નહીં પૂરી પાડો તો મારા વતી પર્સનલી હું તો છેતરપિંડીનો કેસ કરવાનો છું, બરાબર છે। સતત તમારા તરફથી, તમારી ઓફિસ તરફથી એકદમ વાહિયાત જવાબો મળેલા છે, થઈ જશે, જોઈશું, અહીંયા તો આ જ મળે, આવું જ ચાલે। એક તમારા જીલભાઈએ મને એવો જવાબ આપેલો છે જે પડેલું એ ખાઈ લેવાનું, બરાબર છે। તો આવા જવાબો યોગ્ય તો નથી જ। ઉપરાંત તમે પણ જે પ્રોફેશનલ ટૂર મેનેજ કરીને આ રીતનું જે બધું લેવા પડે પગલાં, અમારી સગવડને કોઈ લેવાયા નથી। એક રૂમમાં અમે 2 ફેમિલી છોકરા સાથે, એક વોશરૂમમાં 1 ટુવાલ સાથે અમે લોકો રહેવા માટે અમે મજબૂર બન્યા છીએ। આવું કોઈ જગ્યાએ આટલા પૈસા લીધા પછી નથી થતું। અમારી પાસે 3,000 રૂપિયા મહારાજા ટેમ્પો ટ્રાવેલર રિકલાઇનર સીટના લેવામાં આવેલા છે, જેને બદલે 17 સીટનો ટેમ્પો જેમાં આટલી અડધી ઇંચ ખાલી સીટ પાછળ થાય છે અમને મળેલો છે। લેગ સ્પેસ બરાબર નથી। હવે આ તમામનો તમારે જવાબ આપવાનો છે, અને નહીંતર હું પોતે, બીજાનું મને નથી ખબર, પણ હું પોતે કન્ઝ્યુમર કોર્ટમાં અને પોલીસમાં હું ક્રિમિનલ ગુનો દાખલ કરવાનો છું, કારણ કે મને પાકી રસીદ વારંવાર માંગવા છતાં પણ આજે નથી મળી। અને તમે કેશના પૈસા લીધા છે એટલે અમને એવું લાગે છે કે તમે કાળા નાણાંનો ધંધો કરો છો। અમારી બધાની વાત સાંભળી લો તમે। જો આ ભાઈએ કીધું, અમને કીધું, હવે મારી એક જ વાત છે, અત્યાર સુધીમાં તમે અમને જે આપ્યું હોય, આગળ તમે અમને જે આપવાના છો, બાકી તમારા કમિટમેન્ટ પ્રમાણે તમારે અમને ગમે તેમ કરીને ચંદ્રતાલ કરાવવું પડશે। બસ આ બધાનો, અમારા લેડીઝો બધા ફેમિલી, આજે મારા છોકરાનું તમને હું બતાડું, સ્કૂલનું ટાઈમ ટેબલ, ક્લાસીસનું ટાઈમ ટેબલ, 3 દિવસથી ફાઇનલ એક્ઝામ પાડીને હું આવી છું। તમારા પાયલ મેડમના કહેવાથી એક્ઝામ બીજી વાર થશે, ચંદ્રતાલ તમારું નહીં થાય। હું આજે સ્પીટી વેલી આવી છું શેના માટે? ચંદ્રતાલ માટે। હું લેહ લદ્દાખ જઈ આવી છું। હું ચંદ્રતાલ માટે મારા છોકરાનું તમને ટાઈમ ટેબલ બતાડું। 3 દિવસથી સ્કૂલ પાડી, 3 દિવસથી એક્ઝામ પાડી। મારું બીજું કોઈ તમને જે મળ્યું એ આગળ જે મળશે અમે બધું જ ચલાવી લેશું। અમે કોઈ વસ્તુમાં તમને નહીં કહીએ, પણ મને ચંદ્રતાલ જવું છે। હા સાંભળો, મારે પોતાની ચંદ્રતાલ જવું જ છે, બરાબર। અમે ચંદ્રતાલ એટલે જ આઇટિનરીમાં રાખીને આપણે ફૂલ સર્કિટ કરીને એટલે જ આપણે માર્કેટિંગ કર્યું હતું કે ફૂલ સર્કિટની અંદર ચંદ્રતાલ ઇન્ક્લુડ થઈ શકે એમ છે, બરાબર। જેમ સરે કીધું કે અમે છાતી ઠોકીને કીધું ગમે એમ લઈ જશું, ગમે એમ લઈ જશું, એવું નથી। એવું જ કીધું છે। તમારી પાયલ મેડમ છાતી ઠોકીને તમે લગાડો અત્યારે, તમે પાયલને ફોન કરો અત્યારે। પાયલ એમ કે હું એમ કહું છું, मैंने पूछा तो बोला चंद्रताल लेक इंक्लूड है। अच्छा, लेक इंक्लूडेड છે,
મેં છે ને છેલ્લે હું કેન્સલ કરતી તમે મારો એના છે ને મારા પાસે છે ને રેકોર્ડિંગ છે હું છેલ્લે કેન્સલ કરતી હતી કેમ ખબર છે મેં 5 જગ્યાએ ફોન કર્યો પાંચે 5 જણાએ મને ના પાડી મેં અહીંયા છે ને સિમલા વાળાને કાઝા વાળાને બધાને ઓનલાઈન નંબર ગોતીને મેં મારા હસબન્ડને 2 કલાક એને ના પાડી કે તમારો ધંધો બંધ કરજો પહેલા મારું આ કરાવજો એને મેં પાયલ હું અને અમે 3 જણાએ કોન્ફરન્સ કોલમાં કર્યો છે અને મેં એને કીધું છે કે હું ખાલી આવું છું ચંદ્રતાલ માટે મારે કોઈ સ્પીટી વેલીનું કામ નથી આ અમારા 15 ફેમિલીની જવાબદારી તમારી છે બધે સર, ઈ જવાબદારી મારી છે, એટલે હા હું કે તમને નહીં? આનંદ કરતો. ભાઈ ઉભા રહો. હું પોતે એ એવો જ બધી- ચંદ્ર. અરે એ વાત છોડો ચલો બરાબર, હવે બરાબર. ભાઈ, તમારે હું કામ આટલું risk લેવું? ભાઈ, વીસની વાર્તા ના કરો. ભાઈ. પૂછ્યું છે મને તમને બધું બરાબર મળ્યું છે નહીં આ તે આ છે અમારે સિમ્પલ વાત છે તમે વગર તૈયારીએ આવેલા હતા કલ્પામાં તમને ખબર જ નહોતી કે હોટલમાં ટ્વિન શેરિંગ ને 3 શેરિંગ રૂમ જ નથી એ ખબર હતી કે નહીં હતી તમે જાણ કરો પહેલેથી ખબર હતી કે અહીંયા આવીને ખબર પડી કે તમને સર, હું તમને એક વસ્તુ સમજાવું જે હોમસ્ટે નો કોન્સેપ્ટ ભાઈ હોમસ્ટે માં બધું જ અટેચ મળે અમને આ વસ્તુ બરાબર. પહેલેથી તમે- કમિટ કરેલી તમે સર, બતાવી આમાંથી- એ વાત જ નહીં આવે તમે ભાઈ પેલા કે homestay હોમસ્ટે માં તમે અટેચ કેટલા બાથરૂમ વખત નથી ગયા આવતા homestay? હું તમને એક વસ્તુ કહું છું આ બધી પ્રોપર્ટી આપણે પહેલેથી મેન્શન કરેલી હતી ભાઈ, એવું નહોતું કે mention તમારી મારી વાત property સાંભળો. એક પ્રોપર્ટી થોડીક ઓ average ભાઈ, હતી. તો આપણે કઈ ઓ ભાઈ, ના પ્રોપર્ટી મેન્શન કરેલી હતી તમને ખબર હતી કે ત્યાં કોમન રૂમ રહેશે હતી કે નહીં ખબર હતી એ વાત કરો પહેલા આ વસ્તુ અમે 5 જણમાં એક ટોવાલ મળ્યો અમને. બધાને ટાવર મળી ગયો હતો. હા, એ તો અમે લઈડા પછી મળ્યો છે. લઈડા પછી કાંઈ નહીં. લઈડા પછી મળ્યો છે. કાલે અમે બધા બેઠા હતા એટલે બાજુમાં ચિકન કાપતો હતો ને બાજુમાં અમારું શાક બનતું હતું શું કરવાનું બોલો શું કરવાનું બધી લેડીઝ ઉભી થઈને બહાર જતી એ તમારું કામ છે ને એ કિચન જોવાનું એ અમારી સગવડ નથી સચવાઈ સિમ્પલ વાત છે અમે આટલા દિવસથી હેરાન થયા છે તમે કમિટ કરેલા મુજબ કશું કર્યું નથી અને અત્યારે અમારા પર સાવ લુખ્ખી રીતે જવાબ આપો છો કે આમ થઈને પેલું થઈને બધામાં આવું જ હોય તમારી કંપનીના ઓનર તરીકે અને ટૂર મેનેજર તરીકે તમે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી જે અમે તમામ ચલાવી લેવા તૈયાર નથી રિસ્ક લેવાની છે. there is no risk on that અરે એવું નથી I સર will give you હવે. return on that. અરે સર તમે ડ્રાઈવરને બોલાવી પણ હું તમને પૂછો. રિટર્ન ડ્રાઈવર ગયો તે તમારા ડ્રાઈવરને શું ભાન પડે હવે અડધો કિલોમીટર આગળ લઈને નથી જતો છોડો ને ઝઘડા કરો એને ધાબાની ભાન નથી પડતી ક્યાં ઉભો રાખવાનો તમે શું કહેવાય ડ્રાઈવરની રિસ્કની વાત કરો તમે એમ કહો છો કે 17 વર્ષનો એક્સપિરિયન્સ તો ઝીરો છે હા બસ હવે જૈન છે તો એને ખબર પડી જોઈએ કે અહીંયા જ હું એને લઈ જાઉં જે ડ્રાઈવર છે ને ઈ એબ્સોલ્યુટ ફૂલ પણ તમને ખબર હતી કે નહીં? ત્યાં ઊભી રાખે છે 100% આ વસ્તુ ના ક્લિયર નથી. છે પણ તમે એમ કહો છો તમે ને કે- ઓનલાઈન એને જગ્યા જે આપણા રૂટમાં અરે આવતો હોય શું ક્યાં ઉભો રાખે એમાં આજે 1 કલાક અમે પેટ્રોલની લાઈનમાં ઉભા રહ્યા એને કીધું 3 કિલોમીટર અહીંયા અમે છોડીએ અરે તું સર- પાછો નવરો છે આવીને જજે પાછો ભરાવા અરે હું એમ જાઉં સર, અરે શું વાત કરો છો 1 કલાક અમારા- અમારે શું કામ ઉભો રહેવાનું પેટ્રોલ પંપમાં શેની માટે ઉભો રહેવાનું 3 કિલોમીટર ડિસ્ટન્સ છે સર એનું રીઝન છે કારણ હા કે તો? અરે સર અરે એમાં 3 જો કિલોમીટર હતું 30 કિલોમીટર કાપવાનું કીધું તું અરે અમે અહીંયા આવીને સુઈ ગયા આરામ કરી લીધો બોસ 1 કલાક અમે તડકામાં અમને પેટ્રોલની લાઈનમાં ઉભો રહેવાનું મારે અને ઈ આ વગર લાઈન- છીએ. બીજું શું એવી વાત પણ કરો છો? પ્રોપર્ટીઓ છે અહીંયા તમારા કે ડ્રાઈવર જે આવવા પડે. જનરેટર રાખે છે શા માટે ભાઈ અમારે વગર લાઈટે રહેવાનું જનરેટર છે જ બાકીની પ્રોપર્ટીઓમાં રાજભાઈ, ચાલતું જતું એવી વાત અને અહીંયા અમારે નથી. 7 વાગે લાઈટ તમે બંધ આમાં થાય લઈ જાઓ એટલે બહુ થઈ ગયું. રાજભાઈ અમે અહીંયા ઝઘડા કરવા બિલકુલ નથી આવ્યા અમને મેં નથી તમને કરવા. કીધું નથી. અહીંયા ફરવા આવ્યા છો. તમને આ બધું create તમે કરાવો છો. એક વર્ષ કીધું હોય તમે અરે આવા લુખ્ખા એ જવાબો તમારે વિચારે કોઈ. જવું જોઈએ. મેં મારી રીતે બધું જ મેનેજ કર્યું મને પોતાને રાજેશભાઈએ કમિટમેન્ટ કરેલું આ રાજભાઈએ કે ચંદ્રતાલ કરાવીશ અને ચંદ્રતાલ માટે જ અમે આ ટૂરમાં આવેલો હતો અને એમણે 2 દિવસ પહેલા મને ના પાડી દીધી મારી ફ્લાઇટ 2 મહિના પહેલા બુક હતી એટલે મને તો એમણે કમિટ કરેલું છે હવે બીજા તમને કહ્યું હોય તો તમે મારે વિડીયો પાયલ મેડમે કર્યું હતું કે ચંદ્રતાલ લઈ જઈશું. હા કન્ફર્મ લઈ જશે મેં 3 વખત એની આર્ગ્યુમેન્ટ બરાબર બધી છે. વાત કરાવડાવી બધું તોય એને કીધું કે નહીં, અમારી પાસે પરમિશન છે ને અમે લઈ જશું બરાબર ચલો તમે કહી દો તમને કીધું હોય તો કહેજો નહીં તો કઈ વાંધો નહીં. તમને તો જે ઓલો લિસ્ટમાં હતું એ જ ચંદ્રતાલ લઈ જવાનું કીધેલું છે ઓકે તમને ચંદ્રતાલ લઈ જવાનું કીધેલું બરાબર બેન તમને મારા ચંદ્રતાલ છોકરાની એક્ઝામ છોડીને આવી છું મને ચંદ્રતાલ જોવે છે અને હું ચંદ્રતાલ કરાવીને જ રહીશ ચંદ્રતાલ લઈ જવાનું કીધેલું છે ને જોલી ટ્રાવેલ્સ ચલો બેન તમને ચંદ્રતાલ લઈ જવા કીધેલું છે મેડમ ચંદ્રતાલ લઈ જने के लिए बोला था
ચંદ્રતાલ લઈ જવામાં કીધેલું સારું કેટલું પાછળ મેં કે અમે લઈ જઈશું 25મી મે ચંદ્રતાલ ઓપન થતું છે ને આપણે તો પહેલી તારીખે પહોંચવાના ત્યાં સુધી આપણે પહોંચી જઈશું ચંદ્રતાલમાં એટલું કમિટમેન્ટ આ લોકોએ કરેલું चंद्रताल ले जावा માટે કીધું છે आपको बोला है चंद्रताल ले जाने के लिए चंद्रताल बोला है चंद्रताल के लिए आया हूँ ભાઈ ચંદ્રતાલ લઈ જવા માટે કીધું છે ચંદ્રતાલ લઈ જવામાં આવશે એટલા માટે જ બુકિંગ કરાવડાવી છે એમની પાયલ મેડમે કન્ફર્મ કીધું બીજા કોઈ નહીં લઈ જાય તો અમે તો લઈ જ જવાના છીએ આપને ચંદ્રતાલનું કમિટ કરેલું છે કરેલું હોય તો કહેજો. રૂબરૂમાં કરેલું હોય તમે બધા ફોનમાં કરેલું હશે મને રૂબરૂમાં પહેલી વારની ટ્રીપ એવી છે કે નહીં ફરી બધી? અમે પણ ચંદ્રતાલનું કન્ફર્મેશન આપેલું હતું અને અમારી પાસેથી જબરજસ્તી તો ના કહેવાય પણ તાત્કાલિક ધોરણે કેશ પૈસા ડિપોઝિટ કરાવવાના કીધેલા હતા અને આ જ રીતે અમને પાછું GST ઓર પણ નથી. સર જો મારી પાસે વેલ એક્સપિરિયન્સ ડ્રાઈવર છે બરાબર ઈ ડ્રાઈવરે મને ક્લિયરલી ના પાડી દીધી છે કે આ રસ્તે આપણો ટેમ્પો ટ્રાવેલર નહીં જાય અચ્છા. પ્લસ આ તમે 4x4 મારી વાત- વાળા છે કે જાય તમે છે મારી કે વાત નહીં? સાંભળો. બીજું 4x4 4x4 છે કે નહીં? સર 4x4 જે છે ઈ એક્સ્ટ્રીમ રિસ્કી છે એમાં અમારી અમે કોઈ risk લેવા તૈયાર છે responsibility બધા. અને એટલે એ અમે કોઈ બધા પ્રકારનું રિસ્ક લેવા કોઈ તૈયાર છીએ અમારા જોખમ હે તમારે 4x4 કરી આપો તમારી અમે લખી રાખીએ. ભાઈ, આજે અમે રિસ્ક લેવા તૈયાર છે 4x4 એમ નહીં, અમે લખી કઈ રાખીએ. કરી આપો તમે ચલો તમારી પાયલ મેડમે પણ કીધું, એક દિવસ તમારે 4x4 માં જવું પડે ચંદ્રતાલ જ હતું. આ તમે કહી દો તમારી મેડમ એક દિવસ પણ કીધું. बोला बोला डे जर्नी होगा હવે 4x4 કરી આપો અમે જોખમ લેવા તૈયાર છે 4x4 કરી આપો આપણી વાત હતી ડે ટ્રીપની વાત હતી હા તો કરાવી આપો આપણી વાત હતી. હા ડે ટ્રીપ અમે તૈયાર છે એમાં બી મેં ઈ બી ચોક્કસપણે આ એક અત્યંત ગંભીર બાબત છે. વેકેશનના નામે લોકોની લાગણીઓ અને પૈસા સાથે રમત રમતી આવી જોલી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જરૂરી છે.